આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયના યુનિટ 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. રિસાઇટ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ માણો. કેટ્સ. કેટ્સ સ્લીપ એનીવેર. બિલાડીઓ ગમે ત્યાં સૂવે. એની ટેબલ એની ચેર. કોઈ પણ ટેબલ કોઈ પણ ખુરશી. ટોપ ઓફ અ પિયાનો વિન્ડો લેઝ. પિયાનોની ઉપર બારીની કોર. ઇન ધ મિડલ ઓન ધ એજ. વચમાં કિનારી પર. ઓપન ડ્રોવર એમ્પ્ટી શૂ. ખુલ્લું ખાનું ખાલી જોડું. એનીબડીઝ લેપ વિલ ડુ. કોઈનો ખોળો પણ ચાલે. ફિટેડ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ. પૂંઠાના બોક્સમાં ગોઠવાઈ જવું. વિથ યોર ફ્રોક્સ એનીવેર. તમારા ફ્રોક સાથે ગમે ત્યાં. દે ડોન્ટ કેર કેટ સ્લીપ એનીવેર. તેમને પરવા નથી, બિલાડીઓ ગમે ત્યાં સૂવે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો. 1. ઓક્સ તો બોક્સ ફ્રોક્સ. 2. શેર તો એના રાઇમિંગ વર્ડ્સ થશે એનીવેર ચેર. 3. હેજ તો એના રાઇમિંગ વર્ડ્સ થશે લેજ એજ. 4. મૂવ તો એના રાઇમિંગ વર્ડ્સ થશે શૂ ડુ. કમ્પ્લીટ ધ વર્ડ્સ. શબ્દ પૂર્ણ કરો. અહીંયા આપણને કોઈ સ્પેલિંગ આપેલો છે, એ સ્પેલિંગ અધૂરા છે, તે પૂર્ણ કરવાના છે. 1. TABLE ટેબલ. 2. LAP લેપ. 3. SLEEP સ્લીપ. 4. CHAIR ચેર. 5. CARE કેર. 6. OPEN ઓપન. 7. SHOE શૂ. 8. EDGE એજ. 9. WINDOW વિન્ડો. ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ. નીચે આપેલા અક્ષરથી શરૂ થતો શબ્દ કવિતામાંથી શોધો અને લખો. તો અહીંયા આપણને કેટલાક અંગ્રેજી લેટર આપેલા છે, એ લેટરથી શરૂ થતા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે. 1. સી તો એના શબ્દો છે કેટ્સ, ચેર, કાર્ડબોર્ડ, કેર. 2. એફ તો એફથી શરૂ થતા શબ્દો છે ફિટેડ, ફ્રોક્સ. 3. ઓથી શરૂ થતા શબ્દો છે ઓન, ઓપન. 4. ડીથી શરૂ થતા શબ્દો છે ડ્રોવર, ડુ, ડોન્ટ. 5. એસથી શરૂ થતા શબ્દો છે સ્લીપ, શૂ. ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસીસ વેર કેટ્સ કેન સ્લીપ. બિલાડી સૂઈ શકે તેવી 5 જગ્યાઓ શોધો અને લખો. 1. ટેબલ. 2. ચેર એટલે કે ખુરશી. 3. ટોપ ઓફ અ પિયાનો એટલે પિયાનોની ઉપર. 4. એમ્પ્ટી શૂ ખાલી જોડા. 5. એનીબડીઝ લેપ કોઈનો પણ ખોળો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. કવિતાની મદદથી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1. કેટ્સ કેન સ્લીપ એનીવેર એની ટેબલ એની ચેર. બિલાડી ગમે ત્યાં ટેબલ પર કે ખુરશી પર સૂઈ શકે. 2. ઇન ધ મિડલ ઓન ધ એજ ઓપન ડ્રોવર એમ્પ્ટી શૂ. વચમાં કિનારી પર ખુલ્લું ખાનું ખાલી જોડો. લિસન ટુ ધ સ્ટોરી. ધ બોય એન્ડ ધ બટરફ્લાય. છોકરો અને પતંગિયું. હમીદ લવડ કેટરપિલર્સ. હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. વન ડે હી ફાઉન્ડ વન. એક દિવસ તેને એક ઈયળ મળી. હી ટૂક ધ કેટરપિલર હોમ. તે ઈયળને ઘરે લઈ ગયો. હી ટૂક કેર ઓફ ઇટ. તેણે તેનું ખૂબ ધ્યાન રાખ્યું. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર. તેણે તેને ખૂબ ખોરાક અને પાણી આપ્યું. વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કકૂન. એક દિવસ ઈયળે કોશેટો બનાવવાનું શરૂ કર્યું. હાઉ એક્સાઇટિંગ. કેટલું ઉત્તેજક. હમીદ કુડન્ટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય. હમીદ પતંગિયું જોવા માટે અધીરો થયો. એન્ડ ધેન ઇટ હેપન. અને પછી તે બન્યું. અ સ્મોલ હોલ અપિયર્ડ ઇન ધ કકૂન. કોશેટામાં એક નાનું કાણું દેખાયું. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. પતંગિયું બહાર આવવા માટે જૂઝવા લાગ્યું. હમીદ વોઝ સો એક્સાઇટેડ. હમીદ ખૂબ ઉત્તેજિત હતો. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. પતંગિયું બહાર નીકળવા માટે મહેનત કરતું હતું. ઇટ લુક લાઇક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી. પણ લાગતું હતું કે પતંગિયું મુક્ત થઈ શકે તેમ નહોતું. હમીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય. હમીદને પતંગિયાની દયા આવી. હી ડિસાઇડેડ ટુ હેલ્પ. તેણે મદદ કરવાનું નક્કી કર્યું. અપ્પા ટ્રાઇડ ટુ સ્ટોપ હિમ બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ. અપ્પાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો,
પણ તે ઝડપથી કાતર લઈ આવ્યો. હી કટ ધ કકુન ટુ મેક ધ હોલ બિગર. કાણું મોટું કરવા માટે તેણે કોશેટો કાપી નાખ્યો. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ઓફ ધ કકુન. હવે પતંગિયું ઝડપથી કોશેટામાંથી મુક્ત થઈ ગયું. બટ અલાસ ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. પણ અફસોસ, પતંગિયાનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી. હમીદ સેટ એન્ડ વોચ ધ બટરફ્લાય કેરફુલી. હમીદ બેસીને પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો. હી વેઇટેડ ઇગરલી. તેણે આતુરતાપૂર્વક રાહ જોઈ. હી થોટ એટ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ. તેણે વિચાર્યું કોઈપણ ક્ષણે પતંગિયું બહાર ઉડી આવશે. બટ ઇટ નેવર હેપન્ડ. પણ તેવું થયું નહીં. ધ બટરફ્લાય લીવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી. પતંગિયાએ તે જ શરીર સાથે તેનું આખું આયુષ્ય કાઢ્યું. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય. તે કદી પણ ઉડી શક્યું નહીં. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. હમીદ માટે આ એક પાઠ હતો. અપ્પા સેડ ટુ હિમ ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કકુન. અપ્પાએ તેને કહ્યું કોશેટાની બહાર આવવા માટે પતંગિયાએ મહેનત કરવી જ પડે. વેન ઇટ પુશીસ હાર્ડ ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ્સ આઉટ. જ્યારે તે જોરથી ધક્કો મારે છે ત્યારે તેના શરીરમાં રહેલું પ્રવાહી બહાર આવે છે. ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ. પછી તે ઉડી શકે છે. વિધાઉટ હાર્ડવર્ક ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય. મહેનત કર્યા વિના પતંગિયું કદી ઉડી શકતું નથી. હમીદ થોટ દેટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય બટ સેડલી હી હર્ટ હિટ. હમીદે વિચાર્યું કે તે પતંગિયાને મદદ કરી રહ્યો હતો, પણ કમનસીબે તેણે તેને ઈજા પહોંચાડી. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરો. 1. હમીદ લવડ અ કેટરપિલર. હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી. 2. હમીદ યુઝડ સીઝર્સ ટુ કટ ઓપન ધ કકુન. કોશેટાને કાપીને ખુલ્લો કરવા માટે હમીદે કાતરનો ઉપયોગ કર્યો. 3. ધ કેટરપિલર હેડ ટુ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કકુન. પતંગિયાની ઈયળને કોશેટામાંથી બહાર આવવા ખૂબ મહેનત કરવી પડતી. 4. ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. પતંગિયાનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1. હુ ફાઉન્ડ અ કેટરપિલર. કોણે પતંગિયાની ઈયળને જોઈ? જવાબ. હમીદ ફાઉન્ડ અ કેટરપિલર. હમીદને એક દિવસ પતંગિયાની ઈયળ મળી. પ્રશ્ન 2. વાય ડીડ હમીદ કટ ધ કકુન. હમીદે કોશેટાને કેમ કાપી નાખ્યો? જવાબ. હમીદ કટ ધ કકુન બીકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ. હમીદે કોશેટાને કાપી નાખ્યો કારણ કે પતંગિયું તેમાંથી બહાર આવી શકતું નહોતું. પ્રશ્ન 3. ડીડ હમીદ હેલ્પ ધ કેટરપિલર. શું હમીદે પતંગિયાના ઈયળની મદદ કરી? જવાબ. નો, હમીદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર. ના, હમીદે પતંગિયાની ઈયળની મદદ કરી ન હતી. 4. હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કકુન. જ્યારે પતંગિયું કોશેટામાંથી બહાર આવ્યું ત્યારે તે કેવું હતું? વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ઓફ ધ કકુન ઇટ હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ્સ. જ્યારે પતંગિયું કોશેટામાંથી બહાર આવ્યું ત્યારે તેનું શરીર ફૂલેલું અને પાંખો નાની હતી. પ્રશ્ન 5. હુ સ્ટોપ્ડ હમીદ. હમીદને કોને રોક્યો? જવાબ. અપ્પા સ્ટોપ્ડ હમીદ. અપ્પાએ હમીદને રોક્યો. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેનો ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. ટોડરોક. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. ડઝન્ટ ઇટ લુક લાઇક અ જાયન્ટ ફ્રોગ. શું તે એક રાક્ષસી દેડકા જેવું નથી દેખાતું? ઇટ ઇઝ નોટ અ રિયલ ફ્રોગ. તે સાચો દેડકો નથી. ઇટ ઇઝ અ રોક. તે એક ખડક છે. ઇટ ઇઝ કોલ્ડ ટોડરોક. તેને ટોડરોક કહે છે. અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ. ટોડ એ દેડકા જેવો જ દેખાય છે. ટોડરોક ઇઝ ઇન માઉન્ટ આબુ સાઉથ ઓફ ધ નક્કી લેક. ટોડરોક માઉન્ટ આબુમાં નક્કી લેકની દક્ષિણમાં છે. વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. આપણે કાર અથવા બસ દ્વારા માઉન્ટ આબુ જઈ શકીએ. ઇટ લુક લાઇક અ બિગ ફ્રોગ અબાઉટ ટુ જમ્પ ઇન્ટુ ધ વોટર ઓફ નક્કી લેક. તે એવું લાગે છે જાણે કે એક મોટો દેડકો નક્કી લેકના પાણીમાં કૂદકો મારશે. ઇફ વી ક્લાઇમ્બ અપ ધ રોક વી વિલ સી ધ વન્ડરફુલ ગ્રીન બ્યુટી ઓફ ધ હિલ્સ.
જો આપણે ખડકની ઉપર ચડીએ તો આપણે પહાડોની અદ્ભુત લીલોતરીની સુંદરતા જોઈ શકીએ. ઇટ ઇઝ ઇન્ક્રેડિબલ ટુ ઇમેજિન યુ આર સ્ટેન્ડિંગ ઓન ધ ટોપ ઓફ અ જાયન્ટ ફ્રોગ, બટ ટોડરોક ઇઝ નોટ ઇઝ ટુ ક્લાઇમ્બ. એક રાક્ષસી દેડકાની ટોચ ઉપર ઊભા રહેવાની કલ્પના અતુલ્ય છે, પણ ટોડરોક પર ચડવું સહેલું નથી. ધેર આર 250 સ્ટેપ્સ ટુ રીચ ધ ટોપ. ટોચ ઉપર પહોંચવા માટે 250 પગથિયાં છે. પીપલ વોક અપ ટુ એક્સપિરિયન્સ પીસ એન્ડ કામ. લોકો શાંતિ અને સ્થિરતા અનુભવવા માટે ઉપર ચડે છે. સમ ફાઇન્ડ ઇટ ટુ ડિફિકલ્ટ એન્ડ ગીવ અપ. ઘણાને તે ખૂબ અઘરું લાગે છે અને છોડી દે છે. ઓલ્ડ પીપલ એન્ડ યંગ ચિલ્ડ્રન શુડ ટેક એક્સ્ટ્રા કેર. વૃદ્ધ લોકોએ અને બાળકોએ વધારે ધ્યાન રાખવું જોઈએ. યુ શુડ ઓલવેઝ કેરી ઇનફ વોટર એન્ડ સ્નેક્સ ફોર ધ વે. તમારે હંમેશા રસ્તા માટે પૂરતું પાણી અને નાસ્તો સાથે રાખવા જોઈએ. 1. અ ટોડ ઇઝ લાઇક અ ખાલી જગ્યા. અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ. ખડક દેડકા જેવો દેખાય છે. 2. વાય ઇઝ ધ નેમ ઓફ ધ પ્લેસ ટોડરોક. એ સ્થળનું નામ ટોડરોક શા માટે છે? જવાબ: ધ નેમ ઓફ ધ પ્લેસ ઇઝ ટોડરોક because it is a rock that look like a big frog. આ સ્થળનું નામ ટોડરોક છે કારણ કે તે ખડક મોટા દેડકા જેવો દેખાય છે. પ્રશ્ન 3. હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ. આપણે માઉન્ટ આબુ કેવી રીતે જઈ શકીએ? જવાબ: વી કેન રીચ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. આપણે કાર કે બસ દ્વારા માઉન્ટ આબુ જઈ શકીએ. પ્રશ્ન 4. વેર ડુ યુ ફીલ પીસ એન્ડ કામ? આસ્ક અ ફ્રેન્ડ ઓલ્સો. તમને શાંતિ અને સ્થિરતા ક્યાં મળે? તમારા મિત્રને પણ પૂછવું. યોર નેમ. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. હું મારું નામ લખીશ આદ્યા. આઈ ફીલ પીસ એન્ડ કામ ઇન અ ટેમ્પલ. મને શાંતિ અને સ્થિરતા મંદિરમાં મળે છે. માય ફ્રેન્ડ્સ નેમ શ્રીના. શ્રીના ફીલ્સ પીસ એન્ડ કામ ઇન અ ગાર્ડન. શ્રીનાને શાંતિ અને સ્થિરતા બગીચામાં મળે છે. ડુ યુ વોન્ટ ટુ વિઝિટ ટોડરોક. શું તમારે ટોડરોકની મુલાકાત લેવી છે? વિથ હુમ વુડ યુ લાઇક ટુ વિઝિટ ઇટ. તમે કોની સાથે આની મુલાકાત લેવા ઈચ્છો છો? જવાબ: યસ, આઈ વોન્ટ ટુ વિઝિટ ટોડરોક. હા, મારે ટોડરોકની મુલાકાત લેવી છે. આઈ વુડ લાઇક ટુ વિઝિટ ઇટ વિથ માય ફેમિલી. મને મારા પરિવારના સભ્યો સાથે તેની મુલાકાત લેવી ગમશે. અ પોસ્ટર મે ટેલ અસ અબાઉટ ન્યૂ પ્લેસીસ એન્ડ હાઉ ટુ વિઝિટ ધેમ. પોસ્ટર તમને ત્યાંની કેવી રીતે મુલાકાત લેવી અને એ સ્થળ વિશે જણાવે છે. હિયર ઇઝ એન ઇનકમ્પ્લીટ પોસ્ટર. અહીંયા એક અધૂરું પોસ્ટર આપેલું છે. ફિલ ઇન ધ ડિટેલ્સ અબાઉટ ટોડરોક. તો એમાં ટોડરોકની માહિતી પૂરો. એક્સપિરિયન્સ ધ ફન એન્ડ એડવેન્ચર. કમ ઓન, કમ ઓલ. વિઝિટ ટુ ટોડરોક, ધ ક્રાઉન ઓફ માઉન્ટ આબુ. વેર ઇઝ ઇટ? Todrok is in Mount Abu, south of Nucky Lake. What will you carry? Carry waters and snacks. How will you reach there? You can reach there by car or bus. Draw or paste a picture of Todrok here. તો અહીંયા ટોડરોકનું ચિત્ર દોરો કે એનું પોસ્ટર લગાવો. રાઇટ ધ કરેક્ટ ઓપ્શન્સ ઇન ધ બોક્સ. બોક્સની અંદર સાચો વિકલ્પ લખો. તો પહેલું ચિત્ર ઊંટનું છે. તો ઊંટની સામે આવશે ડી. માય હમ્પ હેલ્પ્સ ઇન સ્ટોરિંગ ફૂડ. મારી ખૂંદ મને ખોરાકનો સંગ્રહ કરવામાં મદદ કરે છે. બીજું દેડકો એટલે કે ફ્રોગનું ચિત્ર છે. તો એની સામે આવશે ઈ. આઈ કેન બ્રીથ વિથ માય સ્કિન ઇન વોટર એન્ડ વિથ માય લંગ્સ ઓન લેન્ડ. હું પાણીમાં મારી ચામડીથી અને જમીન પર ફેફસાથી શ્વાસ લઈ શકું છું. ત્રીજું ચિત્ર છે સફેદ રીંછનું એટલે કે વ્હાઇટ બિયર. તો એની સામે આવશે એ. I have a thick coat of fur and a layer of fat under my skin to survive in the snow. બરફમાં ટકી રહેવા માટે મારી પાસે રૂંવાટીનો જાડો કોટ અને મારી ચામડીની નીચે ચરબીનું સ્તર છે. ચોથું ચિત્ર પેંગ્વિનનું છે. તો એની સામે આવશે બી. આઈ હડલ ટુ કીપ વોર્મ ઇન ધ સ્નો. હું બરફમાં ગરમ રહેવા માટે હડલ કરું છું એટલે કે ખીચોખીચ ભરાઈ રહું છું. છેલ્લું ચિત્ર છે સાપ એટલે કે સ્નેક. તો એની સામે આવશે સી. આઈ ઇટ અ લોટ ટુ સ્ટોર ફેટ ફોર હાઇબરનેશન. હું હાઇબરનેશન માટે ચરબી સંગ્રહ કરવા ઘણું ખાઉં છું. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું.
સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ યુઝ ધ વર્ડ્સ ગિવન બિલો. નીચેના ચિત્રનો અભ્યાસ કરો અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. તો કૌંસમાં આપણને શબ્દો આપેલા છે ઇજ રાઇડિંગ, ઇજ પ્લેઇંગ, ઇજ ફ્લાઇંગ, ઇજ સિટિંગ, અ ડોગ, અ બોલ, અ ક્લાઇમ્બિંગ, balloons, a kite, each holding, a camel, a bicycle, a tree. તો આના મદદથી આપણે વાક્યો બનાવીશું. The children are having fun. Babu is sitting on a tree. Raju is swimming. John is riding a bicycle. Devi is flying a kite. Arun is riding a camel. Malik is climbing a hill. Mala is holding balloons in her hand. Sharifa is playing with a dog. She is holding a ball in her hands. Think of a place you have visited. તમે મુલાકાત લીધી હોય તેવા સ્થળ વિશે વિચારો. Make 5 sentences about it. તેના વિશે 5 વાક્યો લખો. Use the given clues to write a paragraph. ફકરો લખવા માટે નીચે આપેલા ક્લૂનો ઉપયોગ કરો. Give an interesting title to it. તેને યોગ્ય શીર્ષક આપો. Where did you go? Who was with you? How did you go? What did you do there? How did you feel? Would you like to go back again? તો અહીંયા મેં વિઝિટ ટુ ધ અટલ બ્રિજ વિશે લખ્યું છે. લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ સી ધ અટલ બ્રિજ. ગયા રવિવારે હું અટલ બ્રિજ જોવા માટે ગયો હતો. આઈ વેન્ટ ધેર વિથ માય ફેમિલી. ત્યાં હું મારા ફેમિલી સાથે ગયો હતો. વી વેન્ટ ધેર બાય કાર. ત્યાં અમે કાર દ્વારા ગયા હતા. વી ટુક અ વોક ઓન ધ અટલ બ્રિજ. એન્જોયડ અ બોટ રાઇડ એન્ડ હેડ સ્નેક. ત્યાં અમે અટલ બ્રિજમાં ચાલીને ગયા હતા, હોડીમાં બેઠા હતા અને નાસ્તાનો આનંદ માણ્યો હતો. આઈ એન્જોયડ અ લોટ. ત્યાં મેં બહુ જ મજા કરી હતી. આઈ વુડ લાઇક ટુ ગો ધેર અગેન. ત્યાં મને ફરીથી જવું ગમશે. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. રીડ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. દે ડિસ્ક્રાઇબ ધ મેપ ઓફ અ સ્કૂલ. નીચે આપેલા વાક્યો વાંચો. તે શાળાના નકશાનું વર્ણન કરે છે. 1. The garden is between the school building and the playground. 2. Students walk from the school building to the kitchen shed in the recess. They pass the garden before they reach the kitchen shed. 3. We reach the toilets only after we cross the playground. 4. There are 2 trees near the kitchen shed. 5. Students sit under the trees on the playground. હવે શિક્ષક નકશાનો ઉપયોગ કરી બિટવીન, અંડર, બિફોર, આફ્ટર, ઓન, નિયર ક્યાં વપરાય છે તે કહેશે તથા વિદ્યાર્થીઓ જાતે સમજી શકે તે માટે પ્રશ્નો પૂછીને ચર્ચા કરશે. તો અહીંયા તમારા શિક્ષક તમને પ્રશ્નો પૂછીને ચર્ચા કરશે. તો બિટવીનનો ઉપયોગ જ્યારે કોઈ બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ આવેલી હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે. અંડર એટલે નીચે. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની નીચે હોય ત્યારે અંડર વપરાય. બિફોર એટલે આગળ. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની આગળ હોય ત્યારે બિફોર વપરાય. એ જ રીતે આફ્ટર. જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની પાછળ હોય ત્યારે આફ્ટર વપરાય. ઓન એટલે ઉપર. જ્યારે બે વસ્તુ એકબીજાને લગોલગ અડેલી હોય ત્યારે ઉપરની વસ્તુ દર્શાવવા માટે ઓન વપરાય. અને નિયર એટલે નજીક. જ્યારે કોઈ બે વસ્તુ એકબીજાની નજીક હોય ત્યારે નિયર શબ્દનો ઉપયોગ થાય છે. સ્ટડી ધ મેપ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. નકશાનો અભ્યાસ કરો અને ખાલી જગ્યાઓ પૂરો. 1. The parking is between the school entry and the kitchen shed. 2. Students sit under the trees on the playground. 3. When we enter the school, the garden comes before the playground. 4. You are on the playground means you are not at the school entry. 5. We reach the kitchen shed after the parking. Study the pictures and fill in the blanks. નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને ખાલી જગ્યાઓ પૂરો. એનિમલ મ્યુઝિક કન્સર્ટ. તો અહીંયા કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. 1. ધ જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર ઓન ધ સ્ટેજ. 2. ધ પીગ ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન ધ કેમલ એન્ડ ધ ડોંકી. 3. ધ ફોક્સ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ હોર્સ. 4. ધ કેમલ ઇઝ નોટ સ્ટેન્ડિંગ નિયર ધ હોર્સ. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. સર્કલ ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. આપેલા ચોરસમાંથી શબ્દો શોધો. તો પહેલું છે કન્સર્ટ, બીજું છે કેટ, ત્રીજું છે મંકી, પછી છે ટોડ અને જાયન્ટ. તો આ શબ્દો તમારે કોષ્ટકમાંથી શોધવાના છે. 2. રીએરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ.
તો નીચે આપેલા અક્ષરોને ગોઠવી અને અર્થપૂર્ણ શબ્દ બનાવો. તો અહીંયા અક્ષરો આડાઅવળી આપેલા છે, એને યોગ્ય રીતે ગોઠવી અને શબ્દ બનાવવાનો છે. તો એક્ઝામ્પલ તરીકે આપણને એક આપેલું છે. તો પહેલો શબ્દ છે LION લાયન, PUFFY પફી. બીજો શબ્દ છે WINGS વિંગ્સ. ત્રીજો શબ્દ છે SMALL સ્મોલ. ચોથો શબ્દ છે LIQUID લિક્વિડ. યુઝ અ ડિક્શનરી એન્ડ મેચ ધ ફોલોવિંગ. ડિક્શનરીનો ઉપયોગ કરો અને નીચેના શબ્દો જોડો. તો અહીંયા એમાં જે તે પ્રાણી, પક્ષી કે જીવજંતુના રહેઠાણ આપેલા છે અને બીમાં પ્રાણી, પક્ષી કે જીવજંતુ આપેલું છે. તો જે તે પ્રાણી કે પક્ષીને એના યોગ્ય રહેઠાણ સામે જોડવાના છે. પહેલું છે અ બુરો. બુરો એટલે બોર્ડ કે બખોલ. તો એની સામે આવશે બી રેબિટ્સ સસલું. બે અ વેબ. વેબ એટલે ઝાડું. તો એની સામે આવશે ડી સ્પાઈડર્સ કરોળિયો. 3 અ ડેન. ડેન એટલે ગુફા. તો એની સામે આવશે ઈ લાયન્સ સી. 4 અ હાઈવ. અ હાઈવ એટલે મધપૂડો. તો એની સામે આવશે બીઝ મધમાખી. 5 અ નેસ્ટ. નેસ્ટ એટલે માળો. તો એની સામે આવશે સી બર્ડ્સ પક્ષીઓ. હવે આપણે ડુ ઇટ યોરસેલ્ફ વિભાગ જોઈશું. સ્ટડી ધ પિક્ચર. ચિત્રનો અભ્યાસ કરો. ઇમેજિન વોટ મસ્ટ બી ગોઈંગ ઓન અમોંગ ધ મેન, ધ ગર્લ એન્ડ ધ ડોંકી. અને પછી કલ્પના કરો કે એ છોકરી, પેલા માણસ અને ગધેડા વચ્ચે શું ચાલી રહ્યું છે. આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ ક્રિએટ અ શોર્ટ સ્ટોરી. પ્રશ્નો પૂછો અને એક ટૂંકી વાર્તાનું સર્જન કરો. અહીંયા પ્રશ્નો પૂછવા માટે આપેલા છે. હુ આર ધ મેન એન્ડ ધ ગર્લ. એ માણસ અને છોકરી કોણ છે. વોટ આર ધેર નેમ્સ. તેમના નામ શું છે. વોટ આર દે ટોકિંગ અબાઉટ. તેઓ શાના વિશે વાતચીત કરી રહ્યા છે. વોટ ઇઝ ધ મેન ટેલિંગ ધ ગર્લ. એ માણસ પેલી છોકરીને શું કહી રહ્યો છે. ઇઝ ધ ડોંકી લિસનિંગ ટુ ધ મેન. શું ગધેડો પેલા માણસને સાંભળી રહ્યો છે. ડઝ ધ ગર્લ લુક હેપી. શું છોકરી ખુશ દેખાય છે. વોટ ઇઝ ધ ડોંકી ડુઈંગ. ગધેડો શું કરશે. વોટ ઇઝ ધેર ઇન ધ સેક. કોથળામાં શું છે. તો આ પ્રશ્નોના આધારે આપણે વાર્તા બનાવીશું. વાર્તાને આપણે શીર્ષક આપીશું અંજલિ એન્ડ હર પેટ ડોંકી. This is the story of a little girl called Anjali. Anjali lived with her father and mother in a small village. Her father Maheshbhai sold sweets and toffees every day. Every day he would load his cart with sweet and toffees and go to the market. He carried a pot of water too. Anjali loved animals. She had a pet donkey. Yes, a pet donkey. She called him King Kong. Anjali enjoyed playing with King Kong. King Kong also enjoyed playing with Anjali. One day, Anjali's father was not well. He could not go out to sell his sweets and toffees. He was worried. Anjali decided to help her father, but she was too small to take the cart to the market. Anjali had an idea. She called King Kong. She put all the sweets and toffees in a shake and loaded it on King Kong. She put pot and a water bottle in the sack. She plucked some flowers from her garden and put them in the shake. As she was about to leave, her father saw her. He came out running. Where are you going, Anjali? He asked. To the market, Anjali replied. She had a sweet smile on her face. She was happy that she was helping her father. But you don't have to do all this. Please go to school. No, I want to help you, said Anjali. No, go to school, dear, said father. King Kong was watching Anjali and her father arguing. He stood there quietly. He was proud of his friend Anjali. At last, Maheshbhai was able to convince Anjali to go to school. He promised to take her to the market with King Kong. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.